ખડવાનો રોગ આવે છે ને, ખડવાનો રોગ એટલે દૂધ પીવામાં ફેરવી છે કે દૂધ પીવું એ તમે દૂધ પીવું કેવી રીતે ખરું, પણ ફેર ખડવાનો રોગ ન પહેરી જાય એટલું ધ્યાન રાખો. રોગ પહેરી જાય છે, ખડવાનો રોગ પહેરે એનો રોગ થાય, હાજી હાજી રોગ થાય. કોઈ નવાજમાં ચીરા પડે ગંધ આવ્યું છે એ આપણા કોઈ કારણ ન હોય તો રાગ કચા કર્યા કરીએ. નકર તમે બધા આત્માઓ છો ને, હંસ છો ને, ભગવાન ના છો, અમરલોકમાં ના આવ્યા છો. આ રોગ મટી જાય તો અમરલોક નો જે પંચભૂત નો માટીનો મનો ઉત્પન્ન થશે, માટીમાં મરી જવાનો છે. પણ તો હંસ રાજા બેઠો છે, અમરદેવ. કેવું મરે ને જન્મે ને નાશ થાય ને ભગવાન ના લોકમાં નો આવે છે, ભગવાન ના લોકમાં જાય. એમાં સત્ય નથી, એમાં સંસાર નથી, ધન નથી, રાતે નથી, દાવાણા નથી, આવરણ નથી. કેવું સુખ્યા દ્વારા આપણે બધા ફરીએ છીએ. આ કિલો માં ધ્વજવાળો છે એ તો સાધન છે. આપણા આંખ બચી હોય ને બીજો ત્રીજો આ ધન રાત ને ચંદ્રમા ને સૂરજમાં ને શીખે એટલે સાધન. પ્રકાશ 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 બધે જો જોઉં તો તને જોઉં, જો જોઉં તો તને જોઉં. તારે અજવાળે ડુંગરા પાડું, તારે અજવાળે ધરતી પાડું, તારે અજવાળે મોનવી પાડું, તારા આધારે જે પાડું. તારા થકી બોલાય, તારાથી હેડાય, તારાથી જીવાય, તારાથી ચલાય. આવું તું કરોડો સૂર્ય સમાન આત્મા દેવ છું. એ દેવ આપણી અને રખડતા થઈ જાય છે એટલે આપણામાં રોગ થઈ જાય બધું. લગાત તમે કરોડ રૂપિયા કરો તો તમારામાં રોગ હોય જ. સૂર્યના રાજમાં દારૂ આવે ત્યારે તમારા દેહ જીવનનો શાશ્વત પદાર્થ નિરંજન ભગવાન સર્જન જ્યોતિમાં કરોડો સૂર્ય સમાન એમાં રાગ કશાય કેવા હોય. આ હું સર્જવાનું અને તમે બધા પાછા એ જોઈએ છે ભૂલ તો જોડે દુનિયામાં પડી ગઈ છે કે ખેલમ ખેલા જોડે ગોથમ ગોથા કોઈ રાતી ગોથો ઓમ ફળ, કોઈ ગોથો ઓમ ફળ, કોઈ ભક્તિ કરે તો ઓમ ગોથો ફળ, કોઈ ભજન કરે તો ઓમ ગોથો ફળ. જોડે ડુંગરા ખેલતા હોય અને જો એક કિરણ જો જે જીવનનો દિવસની જાગી તો કરોડો બ્રહ્માંડ ને પ્રકાશ આલે. એ જીવ આપણા પાસે એ થર્મામીટર જો આપણા પાસે
એ ભાવ જો આપણે કરીએ તો હવાના ખોટા વિકારી ભાવ લીધે ખોટા ચા હાથ ખોટા વગર કારણના લાકડામાં મનની ઇન્દ્રિયો કલ્પી અને એમાં બધા ભાવ આપણે કલ્પ્યા છે કે મનના છે લોકના કેવા થકી કબૂલ કર્યા છે. આ તારી ઓછો, આ તારું મોટું, આ તારા હાથ, આ તારા પગ, આ તારું ઘર, આ તારો કાકો, આ તારી બાઈ, આ તારો બાપો, આ તારું ઘર, આ તારું ઘર, આ હવડાયું છે હાય પડ્યા કે આવે મા બાપે જીવ કોણ છે જીવ પણ સ્વીકાર્યું છે આપણે. હું ને મારું ઘર ને મારું ગામ ને મારી નાચ ને મારી બાઈ ને મારો ભાઈ ને મારું ઘર ને મારી જમીન ને મારો છોરો ને મારો ઢોરો ને મારી ખેતી. આ શ્રમ લાગે એવું છે તમે હાલ તમે જાગો તો તમારે હાલ શ્રમ લાગે કે પેલા આવું કુલ સુધા હું બોલું છું મૂર્ખ અમારી જીવન હે ઉપર મૂર્ખ છું પોતાની મૂર્ખાઈ પર હુआ કોઈ કે મારું ઘર છે કોઈ કે આત્માઓ છો તમે હંસલા છો ઉડી જવા આયા છો બે જણના મહેમાન છો દોડી છે બધી અને બધો વળગી પડો છો જો આ સોળીઓ હારામાં જતી વળગી પડે જો દાદા મારું ઘર ને મારી જેવણી મારી જેઠોણી મારી નણદ ને મારી હાહુ ને મારું પોતે ને મારી ગાય ને મારું પણ આ કોઈ તમારો વિચાર થાય લાગતી આમાં તો શરમ લાગે છે જગ્યા તમારી શોખ જો હાથી વાત તો કે તો ઉઠતી શરમ લાગે તે કેવી રીતે બોલાય તો આપણો વસ્તુ આ ભગવાનની અને તમે કહો મારી હવે આ હું આવ્યો આ છે કેમ છે અને હું કહો મારું તો શું લાગે હવે તમે આત્માઓ છો ભગવાન ના છો અમે લોકમાં જવા આવ્યા છો આ ભૂમિ આપણને ભગવાન દોન કર્યું છે આ મનખા દેવના અવતારમાં જે દીધો છે દોનમાં દીધો છે નેત્રો દીધો છે દોનમાં દીધો છે વાણી દીધી છે દોનમાં દીધી છે શરીર દીધું છે દોનમાં દીધું છે શું કરવા દોનમાં દીધું છે તો બધા કર્મ નો ક્ષય કરવા કર્મ ક્ષય કરીને અક્ષર તમારું સ્વરૂપ તો ભગવાન મંત્ર હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત કરવા આ તમારે આજે તમારે અજીબ લાગે છે દુનિયા ભૂલ પડી છે વાત બિલકુલ ખોટી છે આપણા આત્મામાં આપણ ભૂલ્યા છીએ ને એ આપણી ભૂલ છે એ આપણો ઠંડુ તણ આપણને આપણી ભૂલ્યા સ્વાભાવિક છે નગર લોકે કહ્યું છે તમે હાઈ હાઈ ફરો તો પત્તો નહીં લાગે મા બાપે જે શીખવાડ્યું એ હું પકડ્યું છે કે મરું પણ ન મેલું તારે તત્વવેતા ભગવાન જે મહાવીર ત્રણ કાળના જ્ઞાની ઋષભદેવ જેવા રામ જેવા કૃષ્ણ જેવા રામજી બાપા જેવા નાથુ બાપા જેવા રામકૃષ્ણ પરમહંસ જેવા સ્વામી રામકૃષ્ણ જેવા હરિચંદ્ર જેવા કાગભૂષણજી જેવા વશિષ્ઠ જેવા તમે એક વાક્ય છે ન લો જો પેલો બધો ખરો પણ તમે એક વાક્ય મેળવી હો તમારો આત્મા જે એ આવ્યો ખલાસ બકા લેડી પડ્યો તમારો ત્રિકાળ તમારો નિરંજન તમારો ભગવાન તમારો પરમ પિતા આ તમે આરતીમાં ગો છો તમે માતા તમે પિતા તમે સખા તમે બંધુ મમ્મ દેવા આ ગો છે આઠમાં બાર ગો છે અરે કેવું ગો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્ય ગુરે નમઃ
એટલે કઈ ને કોઈ વિચારવાનું ખરું કે કહેવાનું તમે આ વાક્ય બોલો એ વખત તમારા ઉભા રાખતા નથી તો મન ઉભું રાખતું નથી કે આ શું બોલે અને કોણ બોલે છે ઘણા ભજનમાં કઈ કોણ બોલે છે તેને શોધી કાઢ જળ થળ એક નિરંજન હું કટિહાર ને આ ભજન તમે ગો છો તે બધા નથી બોલતા અને તમારા દેહ ન આ દેહ શું કે એમાં જીવ ન હોય તો બધો હળગાવાનો છું ચોખ્ખા દ્રવો લીલો લાભ હોય તો લીલો લખ્યા કોમ નથી તારે જે હળગાઈ દેવાનું છે એ કોમ ના હારું આપણે આખી જિંદગી વ્યતીત કરીએ છીએ અને જે આખો અમર જે ભગવાન પૂરતી સ્વર્ગની નહોળી મળવાની આપણે કે જે પગથિયે પરમાત્માના લોકમાં જતા રહીએ એવું જે જીવન જીવવા આપણે આવ્યા છીએ એ માર્ગ આવી અને આપણે જે છે આપણે લથડતા રહીએ તમને આ વાક્યમાં શંકા લાગે છે ખરું આ તમે રોમજી બાપુ બોલી ગયા છે નાથુ બાપુ બોલી ગયા છે રામચંદ્ર બોલ્યા છે કૃષ્ણ બોલ્યા છે મહાવીર બોલ્યા છે ઋષભદેવ બોલ્યા છે સદાશિવ બોલ્યા છે એ વાક્યોમાં તમે શંકા આવે છે જિંદગીનો શું બેઠા હવે એ ખબર પડી છે કે આ ભોગનો શું આ રીપીનો શું શું એ બેઠા હવે એ ખબર પડી છે અને વળી પુરુષ ખબર પડી છે કે આવું પુરુષ છીએ આપણે અને દેવોનો દેહ એ તો તમારો કાયમ જે આ કરોડો સૂર્ય સમાન છીએ એ તો કાયમ ભગવાન પણ આ એ દેવોના દેવ પૂછીએ સૂર્યદેવ ચંદ્રદેવ પાણીદેવ પવનદેવ અગ્નિદેવ જળદેવ ઇન્દ્રદેવ આ દેવ છીએ એ તો આ પંડના બોધેલા છે તારે પેલો તો નથી જાવણ નથી આવણ નથી ખાવણ નથી વિષય નથી દ્રષ્ટિ નથી જુઓ કે જાવણ કે જીત્યા તારે ભૂવો બને કેવી નથી જો કહો નાટક લીધેલા પડી ગયા છે અને મકાળો હોય ત્રણમાં લટી પડી છે ને બારીઓ લટી પડી છે ને પાણી કુવા જમીન ગુજે છે પાણી આવે છે કોઈને પાણી થઈ ગયું પેલા હો થઈ ગયું આવી ગયું પણ એનું તમે આ પૂજી કેની બહુ છે અને તો રોવાનું બળ્યું હોય ને તો માટો બધો 5,000 નો માટો 7,000 10,000 ની આવી અરે ગોડા પણ સહું તો વિચાર કે દેહમાં હું છે બજામાં હું છે તારામાં હું છે ઈરામાં હું છે અને એના ધારા પડે છે તને પૂર્વના પુણ્યના કારણ થકી આ લક્ષ્યમાં વાત નથી આવતી બે દીકરીઓ તમારો સુરવાટ લઈને રમાડો તમને કોઈ વિચાર થાય છે કે આ મોય હું છે ઉપર તો માટીના પહેલા છે અને ચોથો આવ્યો છે અને ઉડી જાય ડબજી તમે શું હાય તમે જે કરે જઈને ઘરવાખરા કરો છો એ ઘરવાખવામાં તમારું કોણ છે જીવ જાય તો આથી કોણ આવે રો તો શું છે કટકો રોટલો ફળ એટલું કાય હું લઈ જવાના હું તમે પુણ્યનો પાછો બોધો તમે વૃત્તિ નિર્માણ કરો તમે જાગૃતિમાં આવીને જુઓ ધરખર સિવાય કહ્યું છે કોની આ ધરતી કોનો આ પાણી નીર તો કોને હિંસો માનવ મળ્યો પંક્તિ મેળો કા ધડી કોણ આ તું ધડી એટલે
કેટલા વર્ષ સુધણી ઝાડ થતું ઝાડ સુધણી 10 વર્ષનો હોય, 15 વર્ષનો છોડ હોય, 20 વર્ષનો છોડ હોય, 25 વર્ષનો છોડ હોય. એક્સિડન્ટ થયેલું છે. એમ્બેસેડરમાં પોસ્ટ મળી કે એના ઉપરથી ખટાવો જતો રહ્યો છે. પોસ્ટ મળી કે ન્યાયાધીશ બધું જમીન અમદાવાદ બધું જમ્યું હતું. કોઈ જોવાનું પેશાબ આવે અમારા મેહન કરીએ તો થોડું એક્સિડન્ટ ફરવા જતું હતું તો 30 જવાનું હતું. એટલે આ મહિના કરતો મને ઘેર લઈ ગયું. આ પ્રતાપુર જશે ત્યાંથી ઘેર જાય તો કે બાર મેરાવણ કરવું. એટલે કઈ કલાક મેરાવડા નથી બનાવ્યું. એક તાર મારી કે સાત વાળા આ એવું બી દાદા છે તો હારે જોયું કિચડી પાસે જોયું દાડન ને જપવાય તો સોરું ને ઘેર બધું ગરમ બાપે એ ભાઈ મરી ગયો ને પેલી બાઈ ને બધી પેલું સાપ કહેવાય શું ડાયાબિટીસ. આ તો છોકરા હું યાદ કરું છું આપણે આ મોટરમાં ફરીએ છીએ ને બે ભોજ ફરીએ છીએ ફરીએ છીએ દવા ના ફરીએ છીએ. તમે જુઓ કે આ પુરુષ છે તમારું કુણ હેડ હાર્યા છે તમારો રખવાડો પૂર્ણ રહેશે એટલું તો વિચાર કરો. એટલું જ તમે ભાવ કરો બીજું નથી જુઓ તમે તમારે રખવાડો કોઈ છે. આ ધરતી ને આ સૂર્ય ને ચંદ્ર ને આ આખી બ્રહ્માંડ આ બધું છે ને રખવાડો કોઈ છે. તમારો રખવાડો કોઈ છે. તમે ગુનો છો ચોર હોય તો ગુનો નથી રહેતો. મને ગુનો આ બધું ગુનું ફરતું હોય. ના આ તો ન રે આ છે. જો પેલા ને એક્સિડન્ટ ઉપર આ પેલું થોડું બેઠો થોડું ભાઈ મરી ગયો આધાર આ પેલો ભાઈ બેઠો મોઢેથી માથું અને નાખું વસ્તુ જેની તેની છૂટી મેલો તમે છૂટાવીને ફરવાનું. વસ્તુ તો છે જેની તેની રવાની એટલી રવાની મુદત્યું છે. ગયેલા ધંધા મહેમાન છીએ ઘેર આવો કે નવાવો જો હોવર સવર તો નથી મરાતું. અમારે એવું ભાઈ આવે છે ભગત એની માં છે અમારે સડુબાબુ પડી જાય પડી ગયો ખાટલા પર બેસે ને ખાટલું એવું લગે કોમ નો બેઠો પડી ગયો પગ ભાગી ગયો એ લોલ વાગ્યું મરવાનું થઈ ગયું. એ બે દન બધું મને થઈ ગયું ના મરી જાય. એટલે મારતો પછી 2 દાડે બોલ્યો કે મારતો કરવું તો બધું ચોકડું. વાતો પાછો બેઠો પાડી વાતો કરે છે. મરવા તો ભૂલી જાવ બધો 100 વર્ષ હશે 90 વર્ષ આ ઘરમાં જઈને ખબર જોયા. એમ મરવાનું ન હોય તો જવાતું નથી અને જવાનું હોય તો રવાતું નથી. ત્યારે તમે આવા દેવ જેવા હંસ જેવા માતાઓ પુરુષો થોડા સમજો થોડા મન થોડું સમજો. જો જ્ઞાન એટલે હેગડો ન આવે અને તમે એને કોઈના નથી. આ બે મહેમાન મહેમાન જતા બધા જ્યાં જન્મ્યા થતા જતા કોઈ હાથથી આ બંધ નથી. પણ કોઈ તમારું જો હું છે તો વાવણી કરજો. ફૂલ લક્ષણ મરાવી કોઈ હું છે તમારું ઓછો વ્યક્તિ નું હું જવું ગાડી હશે હું છે તો શકલું છે કબૂતરું છે ભૂસું છે નિરાધાર છે એવા કોઈ ગેળો મોની હોય ગેળા બદ હોય ગેળી ગાયો હોય ગેળો ઢોળ હોય
અત્યારે આ દુષ્કાળ છે, કેટલો દુઃખ થતો હોય છે, આપણું રોટું ફાટી જાય થતું હોય છે. જો મોટા મોટા શીખ્યા અત્યારે કરે છે ગાંઠનો ભાડા 8 રૂપિયા નીકળીને જે રોટું હારું નિરાકરણ હારું મૂક્યું છે. આપણે તો આપણા તારે શું કેના ઘર બખાવાના છે? કેના ઘર બખાવાના નથી? ખાવાનો વિશ્વાસ કરો છો. બે વાતો છે આબરૂ છે. જો વગેરે કર્યો વગેરે સમજાવું સ્વાદ કર્યો તો આબરૂ છે, સમજી કર્યો તો ખરું છે. કેના ઘર બખાવાના નથી? તાર તમે ભાવું ક્યાં કરો છો? તમે દયાના ભાવ લાવો. દયા ને ડુગરે કોઈ ને ચડો તો આવતા દેખો હરી. અરે તમે મારા રોમજી બાપાનું જીવન ભરો. ઘરમાં ખાવા નતું હેતરના હેઠે જઈને પોણીનો કુડો કર્યો. બાજુનો હેતર પાકેલો પોણીનો કુડો કર્યો. રમની કીડીઓ રમના ખેત સુખી ભરીએ બધા આવજનો હૃદય. આપણામાં ગુણ તો પડેલા જ મળે, જાગતા ગુણ. હરિચંદ્રતા, હરિચંદ્રમાં કેવા ગુણ પડેલા હતા? કેવા સંકટ કેવું? નરરાજામાં કેવા ગુણ પડેલા હતા? રોમમાં કેવા ગુણ પડેલા હતા? ભરતમાં કેવા ગુણ પડેલા હતા? જેવા જેવા ખરવાનું કરતા હશે છે બધા પૂછ્યું પણ મારા આગળ દુઃખ ભાવ આ મારા ફળિયું મેળ્યું નથી. બધામાં દુઃખ ફેર્યું છે. આ મારા દુઃખ ફેર્યું છે એમાં ફેર બીજું ન તે એ પાછું જોડવા કાગળ લખવા પડ્યું. ભાવ હારા જ તમારા. આ ભાવ કરતા આ રૂપ ટાળવા આવ્યું. આપણા બધા છે રોટલા ખાવા નથી ખાવાના, બીજું કોઈ કારણ નથી. પણ આપણા દેવ નો જીવ છે ભગવાન ફરી બ્રહ્મ એવા બોલાના બાજોથી પણ ના આવે એટલા પ્રદર્શન કરી શકતા કેવા સુધી ગયા. તું મારા ગોમ આ હું મળ્યું તો આ ગોમ વાળા પવલી ના પાડા નથી. આ હસરો ઓડિયા ગળે એક પરમાત્માના અંશ છીએ. બધા ગણે એક માળાના મનકા છીએ. આ બધા ગણે એક મિત છીએ. બધા એક પરમાત્માના અંશ છીએ. ઉડીને જતા રહીએ પરમાત્મા બોલાવે. પૂર્ણાવતી હે નહી ભગવાન માં જતા રહ્યા પૂર્ણાવતી. તો હું પૂર્ણાવતી એટલું રાખ્યું. તમે આ મેળાવડામાં આવો. હું ભગવાન ની શાંતિ થી આટલી વાત છું કે તમારા પાસે કરું છું. તમે ભગવાન ની વાત છોડી અને બીજા કોઈ કારણ પણ નથી. આ દુનિયામાં આપણા શાંતિ પરમાત્મા જ છે. પરમાત્મા જ છે. બધા ભરપૂર ભરેલા પરમાત્મા એવું એકાગ્ર ભાવ રાખો. લોકોના પાસેથી પૈસા લીધી પગે પડો ઇધર દો इधर दो, दो दो, बहुत दो, बहुत दो, 101 दो, मैं मोटा मानत हूँ. આ બધું કરે છે ને પેલું તો કરી દીધું. પેલું કોમ કરી દીધું. અમે મટી ગયું. આપણે લગડે વિચાર કરીએ કે ભાઈ આપણે મા બાળકોને કહે છે કે કોક કોક તો કરીએ.
કરીને જોયું હોય ને દીવામાં જાળીમાં એ ઘરમાં તો હાફ આવ્યો છે, હાફ આવ્યો છે, હાફ પડ્યો છે, હાફ પડ્યો છે. હાફ તો હોય તો કોઈ ઈનો થાય અલ તો ખરો કઈ લગત તો આગા બાજી થાય કે અને મુલાયથી ખાઈ નહીં નાખેલા તો ઘેરે ઢોળા બાયણા ને રોધેલું બાયણા ને બધો બેહેલો બાયણા ને બધું હું એ હાફ છે ઘરમાં પછી સો આ હોબો શોખી પણ લોબો હોપથી હાફ કર્યો આટલું ફેર મળી બેઠું. જો આપણે બધા છીએ સમજણ નથી ત્યાં સુધી આ વિભ્રાંતિમાં આપણે પહેરીએ છીએ. પછી મેં કંપાઉન્ડ કાઢ્યું મને તે જોડે ઇન્દમે ઉગલાય હાથ બધા હેકા હેકા આપણે જમવું તો બી હેકા એટલું જરા એક મારું ગાડી જોઈ ઉપર જોવા જીરેલું પડ્યું ઉછળ્યું હાથ. એમ આપણે બધા છીએ એક શરીર છે આ શેતા જેવું છે તો આમાં આપણે ભ્રાંતિ પડી જાય કે શરીર છે એવું શું. જેમ તરવાર હોય ને મેળ હોય, તરવાર ગુનાની હોય અને મેળ લાકડા કે સોબરાનું હોય. મેળ ને જોઈને ઓળખે ને તરવાર ને જોઈને ઓળખે કેટલો તફો પડે. તારે દેવળ હોય એ દેવળમાં પુરુષ બેઠેલા હોય એ પુરુષ નો દર્શન કરે અને ડેરાનો દર્શન કરે કેટલો તફો પડે. ત્યાં માણસો છે એ લુગડેથી ઓળખે છે ઓળખેલું કહેવાય. આ મોય કેડે પહેરી આ લુગડી કુલ છે શિયો ભાઈ છે કે શિયા ગમના છે આ ઓળખે તો કેટલો તફો પડે. અને લુગડાનું ઓળખે તો લુગડો થયો હતો ઢગ હોય. એમ આપણને આત્મામાં ગ્રંથિ આ રીતની ગ્રંથિ આ દેહ હું આ ગ્રંથિ થઈ ગઈ છે. નગર તમે બધા સિદ્ધ સમહંસો છો, આત્માઓ છો, પરમાત્મા ના છો. ભવન ભૂલવાથી આપણી અધૂરી સમજણથી જેમ દેવતા હોય એમાં કોલસો નો પડે છે એ કાસો કોલસો લઈ જાય તો પછી કોલસો કહેવાય ને કાળો થઈ ગયો. અને એક બળી ગયો તો એનો રંગ સફેદ થઈ ગયો તો કોલસો મટી ગયો. એમ આપણી અધૂરી સમજણ છે દેહ ભાવની સમજણ, લૌકિક સમજણ છે. આ દેહ એવું છું, હું આ ગામનો છું, આ ઘરનો છું, હું ભાઈ છું, બાઈ છું, રાજા છું, રંક છું, હું ફકીર છું, બાદશાહ છું, દેવ છું, ઇન્દ્ર છું. ગજારું થાય તો એમ મને, ગોળું થાય તો એમ મને, કૂતરું થાય તો એમ મને, એનો સંસાર ને બધું એવું જ મને, સપલું થાય તો એવું મને. કુવામાં હુજરો કરે તમને આવડે છે હુજરું એ હુજરું કરતા કોઈને આવડે છે. શકલા એવું દિશેવી હોય છે કે જો કોઈ ન જાય તો જો હુજરું કરે છે. સેવું કરે છે તો હુજરું ઊંધું થઈ જાય, સીધું થઈ જાય, ઓમ થઈ જાય, ઓમ થઈ જાય તો પણ એવડું કોઈ ન પડે. ત્યારે એ બધું દિશેટલી હોય છે. ત્યારે એક કૂતું હોય છે અડધું હોય તો જાપતું કેટલો હોય છે. કૂતું મધભાઈ છે ને ઝાડ હોય, ઝાડમાં પોલું હોય, એમાં માટી હોય અને એ માટીમાં ઘેડું બનાવે છે અને એ ઘેડમાં મધ બનાવે. અને મધનો ભાગ જુદો, ડાળીઓનો ભાગ જુદો ને કચરાનો ભાગ જુદો. અને લાવે છે શોખથી જો જાત જાત નો ફૂલોની સુગંધી અને એનો રસ લાવે છે. એમાં એકમાં ભૂલ થઈ જાય તો ઝેર ન થઈ જાય. જેવા કૂચું બદલાવો દવા પર જોઈતું હોય તો કે કૂચું બદલાવો તો એ પોતાનું હોગીને જો એમાં ભૂલ થતી હોય તો ઝેર બાદ ન થઈ જાય. ત્યારે જો પોતાની સમજણ
આ બધામાં મોરેલું દેહ જીવનનું જે દેવ છે, હંસ રાજા છે, સચ્ચિદાનંદ ચેતન છે, પરિબ્રહ્મ પરમાત્મા છે, ભગવાન છે, એ દેવની ખાતરી નથી ત્યાં સુધી આપણને આત્મામાં ભ્રાંતિ છે કે હું ફલાણો ભાઈ છું ને ફલાણા ગામનો છું ને ફલાણા ઘરનો છું ને હું પટુલ છું. અમે તો હું અહીં બેઠું તમે મને ઓળખો, હું પટુલ છું, ગોધનજીનો છું, જેઠો છું, હરિભાઈનો સોરો છું અને પુરુષ છું. આ તમે ઓળખો એ તો વ્યવહારો પણ તમારો આત્મા છે શેનો છે? કેનો છે? એના મનની ઇન્દ્રિયો હોય, કર્મ હોય, શરીર હોય. આ તો એનું ભાન બોલવાથી ઉભું કર્યું છે. આત્માનું ભાન બોલી અહંકાર વર્તી થઈને જીવ ભાવ છું કરતા ભોગતા છું એટલે આ દેહ ભાવ ઉભો કર્યો છે. હું કરતા નું ભોગતા ને ફરણા ગોમનો ફરણા ઘરનો ને મા બાપે જે સંસ્કાર નાખ્યા છે એ બરાબર પકડ્યા છે. નગર જો મહાપુરુષ નો બોધ એક જ મારા હૃદયમાં પડી જાય કે તું કોણ? કૃપાળજો કોઈ છે, હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા એ રાખું કે એ પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું. આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. જો હું આત્મા છું અને પરમાત્માનું શું, આટલી જો વાત મારા અંતરમાં ઉતરી અને હું આત્મામાં આવ્યો તો પછી પૂર્યું. સૂર્ય ઉગ્યો છે એમાં અંધાર્યું પોકે એક ફેરો અંધારિયાને ઉજવવું પડ્યું. અંધારિયાની માં ભગવાનના પાસે જઈ કે આ સૂર્ય હોય જોશે તે મારા સુરાનો ફરે છે ને સોય રવા નથી દેતો ને ભાઈ સાહેબ પોક કરાયેલું ઉતારવું પડે. ભગવાન કી તમારે નહીં અને કોઈ વેર હતું કોઈ કજ્જો બીજો પેલો કે ના પૈસા કદીએ ને તારે કે આપડે બોલાવીએ એને સૂર્યને પૂછી જોઈએ. સૂર્યને બોલાયો અને પૂછ્યું ભાઈ આ અંધારિયાને તારે હું આવો બી છે તો તું મારે રવા નથી દેતો ને નાહે જ નાહે કરતો હતો તું. સૂર્ય કે હે કે અંધારિયાને તારે એ કે એ હું હોય. સૂર્ય કે અંધારિયા હું જાણતો નથી કે અંધારિયું હું હોય. કેમ કે સૂર્યના અંધારિયાની શું ખબર કે હું તો ઓળખતો જ નથી. તારે કે બોલાવો એની માને એની માને બોલાય કે એ હોય તો રહેવાય ને એ હોય તો રહેવાય ને તારા વેરા ઉતરે. એમ જ્ઞાન અજ્ઞાન ભેગોનો તમે જે આત્મા જીવ છો, સચ્ચિદાનંદ છો, પરમાત્માના છો, હંસ છો, પરમાત્મામાં જવાયેલા છો. શરીરના ભાવથી મુકાઈ જાય, જળ ભાવથી મુકાઈ જાય, જળ જળથી ત્રણ કારમાં ચેતન ચેતન ભાવ ત્યારે કોઈ પલટી નહીં. હું જોડી આપશો આ હું જે ચેતન આત્મા દેવ છે એ દેવને આપણે ભૂલી જઈએ છીએ અને દેહનો ભાવ ધારણ કરીને આપણે કરીએ છીએ. જેમ હાફ કોસરી પહેરી ફરે એટલે હાફ પણ ગુમાઈ બેઠું. કોસરી એવું હવે આપણે લુગડો પહેર્યો એટલે જોડે બદલી નાખ્યું. હમણાં પટિયાનો આ લુગડો કરીએ તો કે હું બાવો છું, આ પહેરે તો કે હું પટિયો છું. લુગડે થી ઓળખાણ રાખીએ છીએ. એનામાં મોય જે દેવ છે અને મારા મોય દેવ છે એ કોણ છે? તમે આ લાઈટો બધી અડગાઈ છે એમાં કોઈ લોબી લાકડી હોય, ટૂંકી લાકડી હોય, લાલ રંગની હોય, પીળા રંગની હોય, ગંબા રંગની હોય, ઘોડો હોય, નેનો ગુલાબ હોય, નેનો બગીચો હોય, પણ બધા હોય તો લાઈટ છે. મોજવાનો શું હોય
देखो नजरो रे आगा रोमयो लाल तो रम गिरधारी रम देखो नजरो रे आगर रोमयो रम ए पंडवो ना भारत मो साहेबो भेगा तो रम आज देखो नजरो रे आगर रोमयो एक आत्मा છે તમારામાં આત્મા છે મારામાં આત્મા છે અને પ્રાણી માત્રમાં આત્માઓ પરમાત્માના છે આવો એકાગ્ર ભાવ થાય તો આપણામાં ક્ષમતા આવી જાય શાંતિ આવી જાય ક્ષમા આવી જાય સંતોષ આવી જાય કપટ બુદ્ધિ છૂટી જાય ઈર્ષા મટી જાય વેર મટી જાય ગોમના ને ઘર નાજે પાયા બેઠા છીએ આપણે આ ભાવ છૂટી ગયો તો હું કેળો હું સરખો આવ્યો કહેવાનું તો પરમાત્મા નો આવ્યો દોરી બાંધેલી છે કેનો છું કોનાના દોરી બાંધી શકે રૂપાના દોરી બાંધી શકે ઘરના દોરી બાંધી શકે ચોરાના દોરી બાંધી શકે બૈરાના તારા દોરી બાંધી શકે લાલન તારા દોરી બાંધી શકે તું હેના ધાર્યો છું તું હેનો છે તું કોણ છે આટલો તો વિચાર કર કે તું કોણ છે શો બાંધેલો છે અને જોય તો તારા હાથી કોણ આવેલું છે હોનાના ઢગલા હોય મેલમારીઓ કર્યો હોય બંગલા હોય રાવણ ને લંકો હોના દેતી પણ માથો એ વખત પવન ખાયું ડામા મેલવા એક રત્તી હોતું નથી મળ્યું તાર દુર્યોધન ચક્રવર્તી હતો પણ શો જો છો પત્તો છે તાર હિરણ્યકશિપુ શો જો પત્તો છે આ આપણી નજરો આગળ પાડીએ છીએ એમ એવા મહાપુરુષો તત્વવેતા ભગવાન જે સ્વામિનારાયણ થઈ ગયા મહાવીર થઈ ગયા ઋષભદેવ થઈ ગયા બચ્ચુકુમાર થઈ ગયા રામદેવ ને વિરમદેવ થઈ ગયા નારાયણભાઈ થઈ ગયો રૂપોદેવ થઈ ગયો ગોરલ થઈ ગયો આ આગળના વાતો આપણે સાંભળીએ કે મદાલસા માતા થઈ ગયો સેવા સેવી માતાઓ સેવા સેવા પુરુષો થઈ ગયા જો મદાલસાએ 7 બાળકો હેડતા થાને યોગેશ્વરો કર્યા આ એનો બોજ આ દેહ નો ભાવ લાગ્યો જ નથી ચેતન ના સ્વભાવ પર તારો ગોપીચંદ્ર ભરતુહરી પોતાના બહાદુર પર ના આ બેઠેલા તારે માતાનું એક પ્રશ્ન લાગ્યું તો જાણે આ તાજ કરી પહેરી બહાદુર બાતું હતું ઈચ્છા ઉઠાઈ અહીં નાખી બેટા 25 વર્ષ સીડી તારે ડાગ લેવાની તેમાં 25 વર્ષ કેને પાડ્યો ખેડવામાં ખરી ભર્યું છે પૂછે જોયું ધન આ બધા ચાડી ભદ્ર જેના દેવલોકમાં 25 અરે 99 પેટીઓ આવતી આટલા ધન ઉપર જતા એ ગણે તે વળ્યા જ નથી એ વાત પહેલા ધનવા જો ધર્મરાજા પાંડવોની કેવા કેવા યોગેશ્વરો એનું નામ લેતા ધર્મરાજાનું નામ લે તો આજે આપણા પાપનો નાશ થઈ જાય ધર્મરાજા એ પ્રતિજ્ઞા ખાધી થઈ કે પ્રતિજ્ઞા આપણે જોઈએ સાત કમ થઈ જાય ધર્મરાજા ને હવે એ વાત લોબી છે મારે તું કોણ મવાડવાની ધર્મરાજા ને દુર્યોધન ને ઘેરે ધર્મરાજા ને વનમાં ગયા હતા દુર્યોધન ઘેરે ચતુર્માસ કર્યો ચતુર્માસ કરી દુર્વાસા મુનિ બોલાવી ચતુર્માસ કરાઈ અને માગણી માગી મને આશીર્વાદ દેવાલો કે પાંડવો વનમાં જશે પાછા ઘર ના ઓલે ભક્તિ કરેલી કેવાય કે ભક્તિ કેવી કહેવાય આ સૃષ્ટિમાં બધા જીવ ભક્તિ કરે છે
પણ પંથા પંથી જેને પક્ષીની ખબર જ નથી કે પાંડવો વનમાં જશે પાછા કે ન આવે. દુર્વાસા નીતાએ સમજાઈ ગયા આ નકોજાનો હંગાત ની કર્યું મારા વનાનો આશીર્વાદ હું હાલું. દુર્વાસા નેતા વિચારવો પડી ગયો. પછી એટલે જાણ્યું કે આ કોઈ ઉત્તર હાલી નથી ને. પછી એને શું કર્યું કે એક ઓબાની ગોટી લાવ્યો, હવામણ તેલમાં ગોટી ઉકાળી આખી રાત, અને એ ગોટીમાંથી બળી ગયેલો લાળ થઈ ગયેલો કાગળમાં વાળી અને હાલી ગોટી છે ત્યાં ગોટી તમે પાંડવો વનમાં છે તો જઈને હાલો અને કેજો કે આનો અબો વાળી અને ઉગાડી અને મને કેરીઓ બહારી એની રસ રોટલી કરીને મને જમાડો. એટલે નહીં જમારે તો આપોઆપ નાસીઓ થઈ જાય. તમારે કોઈ કરવું નહીં પડે કોઈ. હવે દુર્વાસાને શું કરવું? દુર્વાસા આ લઈને નીકળ્યા વનમાં. પેલા વનમાં જેલાતા તો હવે જ્યાં પણ માથું હૃદય આત્મા કબૂલ નથી. અરે મેં ચતુર્માસ કર્યો પણ મેં સંત કરતા વિચાર ન કર્યો કે આનું સંત કર્યું અને આનું પરિણામ શું આવ્યું. જ્યાં તો હવે જ્યાં ભાડ્યા તો પાંડવો તો કાલા ગયેલા થઈ ગયેલા કે એ ભગવાન અને આવા વનમાં તો વનમાં તમે મારી ભૂત લીધી. પાંડવો વૈરાગ થઈ ગયો. પાંડવો ને જો વૈરાગ થઈ ગયો. પાંડવો ના હું આવશે વનમાં છે આખા પાત્રે થી જીતા હતા. બીજું કોઈ સાધન હતું નહીં. પણ દુરાસા પાડ્યા એ વખત વૈરાગ થઈ ગયો, હૃદય ફાટી ગયો. આટલો વૈરાગ દુરાસા પાડી પાંડવો પેલા વિચારો પડી ગયા શું ભાવે આવ્યો છું અને આવાનો ભાવ છું મારા રૂપિયા ઓછી દીધી. આસન પાથરી અને બધા બેહારવા મથી છે કે બાજુ ઓમ પધારો ઓમ પધારો. પેલાનું હૃદય કબૂલ કરતું નથી, બેહતા નથી ત્યાં સુધી પેલા દ્રવરાજા કી છે કે ઓયને કોપ કેવું છે ને બેહતા નથી. પછી કી કે આપણે જે કેવું હોય ખુલ્લા દિલથી કયો કશો હતું. પછી દુર્વાસાએ આ વાત કરી કે તમારા જ્યાં સુધી ચતુર્માસ ચતુર્માસમાં મને આ દુર્યોધન આ ગોટલી હવામણ તેમાં ઉગાડી છે આખી રાત લાડો થઈ ગયું છે અને આ વાઈનો બહુ ઉગાડી ને કેરીઓ ખાવા કેરીઓ બેહારી ને કાલે પડે રસ રોટલી કઈ મન જમાડવાની છે તમારે. ઓહો કી મતલબ આટલા કપડાઈ ગયા છો દ્રવ્યાજાની બે એ તો તમારા પૂનથી થવાનું મારા હું છે એ તો થવાનું એમાં હું મુશ્કેલીની વાત છે. દુર્વાસા કી કે આ શું છે? દુર્વાસામાં થતા આખી દુનિયાનો ભાવ બહાર આવી પડ્યો છે. પણ દુર્વાસા તો એકદમ હલકા ફૂલ થઈ ગયા કે એ તો આપણા પૂનથી થવા આપણા તપથી થવા એમાં મારે શું કરવાનું છે? મતલબ એવું ગભરાવ છો પધારો 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 કરીને બેહારા ગયા. એ વખત દુર્વાસાના મને સંતોષ થઈ ગયો. આ હું કહેવાય એ જંગલમાં રહેશે અને હોય તો કોઈ છે અને એના આ ભાગ પોતાના પર પિતા થાય છે કે હું હોય આવ્યો તો ખરો એના ભાવ સિંહ મને જોવા મળ્યા એટલે મને ઉત્તમ ઉત્તમ માર્ગ તો મળ્યો. બધી તૈયારી કરી હોય બધા બેહારો જોડી ધર્મરાજા નકર ને સહદેવ ને અર્જુન ને બધા બેહારા. એ વખત ધર્મરાજા કી પહેલો પાયો ધર્મરાજા એ ફળવો પૂછ્યો અને દુર્વાસાના હોશ ઉડી ગયા. આ શું કહેવાય ભક્તિ કેના બાપની છે? જો ધર્મરાજા નું આજે નામ લઈએ તો આપણા સત્તા છૂટી જાય. આ સૃષ્ટિમાં જેટલા જીવ જો મેં મારા કરતા ઊંચા માન્યા હોય બધામાં જો મેં ભગવાન જોયા હોય
ધર્મ કેનું નામ કહેવાય? આપણે નથી કેતા કે કરોડો ભાઈ તો ધર્મ નો અવતાર. અરે ભગવાન કેમ કહેવાય? જેને સર્વભૂત હૃદયમાં ભગવાન જોયા એ શું જીવન કહેવાય ને એ ધન ધન અવતાર કહેવાય. અને એ કોમ આપણે કરવા ભેગા હતા છે એ ધર્મરાજ આવ્યો અમારે છે એ આયા છીએ આપણે એટલે આપણે ખુબ વિશાળ માગે છે. તમે જે મોની રહ્યા છો બાલના બાના ને બાના ને ગોમના ને ઘરના ને જ્ઞાતિના ને દેશના ને કાઢના તમે નથી. તમે તો હંસ છો ને આત્માઓ છો. દેહ ભાવ વિહરી અને આત્માના સ્વભાવ સ્વરૂપ જ વાત. દેહ ભાવ વિહરી જાય જેમ ઈયળ ની ભમરી થઈ જાય. ઈયળ ની ભમરી થઈ જાય, પથ્થર નો પારસ થઈ જાય. એમ આપડે આ તો પલટો કરવાના છે. જીવ નો શિવ થઈ જાય. આપણને ઘાત નથી આવડતો વધારે ભજન અને સર્ટિફિકેટ ગવાતો નથી. શિવ સમય ઓરે પ્રાણિયા એ સબ પરમ પ્રકાશજી અજન અવિનાશી એ આનંદ સાગર એ હે અજન અવિનાશી એ ભજનવા કરી એ સબ પરમ પ્રકાશ એ પરમાત્મા છે. જીવ નો શિવ થયો ભૂલો અરે થયો આપ અજોણ. મન ઇન્દ્રિય નો કર્મ ભોગવનારો પોતે થયો આપ અજોણ. મને આખું ભજન નથી આવડતું. આ કોઈને આવડતું હોય ભૂલો પોતાનું ભાનજી શિવ સમરો રે પ્રાણિયા એ સબ પરમ પ્રકાશજી અજના વિનાશી એ સોલા સૂક્ષ્મ કારણ થતી શુભ ભાવનો શિવ આ વાત છે એ આપણા ગાડી નથી કેતા. જો પરમાત્માના લોકની શિવ સમય પ્રણ્યા ભગવાન આગળની વાત છે. અને એ કોમ કરવા આપણે ભેગા થાય છે તો આપણો હૃદય કેટલો વિચાર જોઈએ, આપણા ભાવ કેવા જોઈએ, આપણું જીવન શું જોઈએ. તમે ઘર ગામ ની વાતો લઈને હોય આવો માની પાની હાગાની વાલાની આવા લોસા લઈને આવો તો હું ભક્તિ કરું. પણ જુઓ સંત મિલન કુ જાઈએ તજમાયા અભિમાન જમ જમ પગ આગે વધે પોતી યજ્ઞ સમાન. ભગવાન ના માર્ગે જેમ જેમ જીવ જાય તો પૂઠ્યા ભાવ વિહરી જાય. કોણ આત્મા કહેતો પરમાત્મા તમારા અંતરમાં આત્મા જે ભગવાન પ્રત્યા નથી ત્યાં સુધી તમે જે ભૂમિમાં બેહો છો એ ભૂમિને સંસ્કારો પડે. એ સંસ્કારો મારા ગાયના ગોબર થી અને પવિત્ર ફળ લાવી આ તો બાવજી ની વાતો કરેલી હોય પેલી તમારા આગળ રજૂ કરી હેના બાવજી 52 બાવજી છો કોઈ હોય તો આપડે સારો બળગા સારો વળા કુર બાવજી હો બાવજી પધારો બાવજી એ તો ભૂલ ભરેલી વાત. પણ જો એવા પુરુષોને ઊંડાણમાં ભૂલ રહી ગઈ હતી એ ભૂલ ક્યારે કાઢી? વશિષ્ઠ ભગવાન કાઢી. પછી એના અંતરમાં નમ્રતા આવી, કોમળતા આવી કે પ્રભુ મારી આ ભૂલ તો કે તમે આ પરમાણ છે લો તો આ ભૂલ નીકળી જાય. બે હાથ ને ત્રીજું મસ્તક દાસોમ ભાવ આવી ગયો છે. અહંકાર હતો આ ભાવ લટી ગયો, ગળી ગયો. ઊંની ગોઠ હતી એ સૂકી ગયો. તો પછી બધા શાસ્ત્રોમાં એક એક જ જાત ફેર લખ્યા. બધા શાસ્ત્રોમાં એક એક જ જાત ફેર આ વશિષ્ઠ વ્યાસ ભગવાન પાછા ફેર એક એક જ લખ્યા છે. આવી વાત જો આપણે ન હવે ખોટું વિમાન લઈને આપણે ફરીએ હાવ ખોટું છે, હાવ ખોટું. અરે આપણા આત્માઓ પરમાત્માના એના અંશ છીએ.
એના ઘરમાં જવા છે, મનખા દેવના અવતારમાં આવ્યા છે. કોણ શું કરવાના? હું લાગુ છે અને કોણ બનાવનારું છે? બાલજી કહેતા રોમની કીડીઓ રોમના કેક સુખી ભરીએ બધા પેટ. જો જુઓ તો તુહી 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 બોલે જો બોલ બોલા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌગટમાં તલક તાપમાં વાલો રહ્યા તમારી જનક જાલરી વાગી રહી. બધે બોલે ગતો ગટમાં બોલે, બધા પરમાત્મા બોલે, બધું પરમાત્માનું. સમર્પણતાના ભાવ આવી જાય આપણ મટી ગયે. હું મટી જાય ને તું થઈ જાય. આપણ જે હું વર્તા છે આ જગત નો ભાવ ત્યાં સુધી આપણા ભૌતિક ઉભી છે. અને સત્સંગ કરતા કરતા હું મટીને તું થઈ જાય કે તુહી 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 બધા તું બોલે. એ બધા જે હોય તું બોલે, બધા તું છે ને આ બધું સારું છે. નું દર્શન કર્યો તારા અડધું દિવસે દર્શી થઈ ગયું. બધું પરમાત્મા મળ્યું. જો જુઓ તો બધા તમે ને તમે ભગવાન બધું આ તમારા આવે. ત્યારે નીકળી ગયું. હા તમે ભગવાન વાળા બારે નીકળી જાય. બાલજી એક વાક્ય લખ્યું છે, રોમ નો મંત્ર અડધી રસી જેટલો જો હાસ્ય હૃદયથી જપ તો કરોડો અવતાર નો પાપ ભરી જઈ એના અંતરની ખર્ચી ખોલે આત્મા દેહ પ્રગટ થાય. આવું તમારામાં મહાસાગર અદભુત સચિતાનંદ ત્રણ લોક નો નાથ જ્ઞાન નો સાગર ગુરુ નો ભંડાર મહાવીર પરમાણાલી સ્વામી. મહાવીર ના આત્મામાં જે જ્ઞાન છે એ સર્વ આત્મામાં જ્ઞાન છે. સ્વામિનારાયણ એટલે ઘટઘટમાં આ બધા ધણી. સ્વામિનારાયણ એટલે બધાનો ધણી. એના વાળા કોઈ જગ્યા ખાલી ન હોય. તારે રોમ એટલે રોમ રોમ વ્યાપક. એના વાળા કોઈ જગ્યા ખાલી ન હોય. ભગવાન ના તમે વર્ણન કરવા દેવો આવડા ભગવાન લઈને આવડા ને આવડા મનો ને એવડા ને એવડા પાલખામાં ને એવડા મને એવડા ફેવડો અને વર્ણન કરો એ બરાબર છે. ભગવાન એવડા વાળું તો આ બધું વિશ્વ પૂરું ચલાવે. આ બધું વિશ્વ સલાહદાર જોયા ગયા. અને જો ભગવાન જેવા છે એવા હે રામ એટલું તો બોલો. રામ બોલો એ કેટલા પોકર વિશાકાર નથી. છેલ્લું એમ કહી દરી મૌનતા સહજ સમાધિમાં. આત્મા દેવ છે એને આત્મા કહેવાય છે. છેલ્લું જે આત્મા કહેવાય છે એને રોમ કહેવાય છે, એને પરમાત્મા કહેવાય છે. એ રોમ નું તો નોમ લો કેટલા ફેરા લેવું બધા પકી જાય તો બધા ગણા તો કેમ કરો. રામ ભગવાન એ ભગવાન શિવડા ભગવાન છે. તમારા અમારા રક્ષણમાં ભગવાન છે. પહાડ ઉભારેલા ભગવાન છે. હાલ અત્યારે તમારા પહાડના પહાડ ભગવાન છે. તમે અમે પાડતા નથી. કેમ કે આપણા ખ્યાલમાં નથી. આપણા ખ્યાલમાં નથી એટલે ખબર નથી. મેં તો ભગવાન દેશ જતા ના આ તમે બધા હેરા ફરો છો. તમે કેનાથી દેખો છો? આ પુતળીઓમાં સ્થિર કરીને કુલ દેખી રહ્યું છે. આ બધા આ તમે ખાવ તો રોજ રોજ કુલ પહોંચો છો. જીવન આવીને કુલ બોલે છે. પછી પ્રેરણા કુલ કરે છે. ના કેના આધારે ખડી રહી છે? સૂર્ય કેના આધારે ખડો છે? ધરતી કેના આધારે ખડી છે? પવન ગતિ કોણ હાલે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ સોટાકરી કેમ કોણ નાખે છે? કોબાના તારે હોમણ કેરીઓ ઝૂકી રહી છે કોણ ઝુકાવે છે? લાકડાવાળી કેરીઓ રાખે છે. તારે જમી વાળા ભાવના બબે ધર્મના ઢગલા કર્યા છે. માટે જમી વાળા ના કરતા ગોડો કે મઠાગો નાટક લખાડો. જેટલા સંત મહાત્માઓ થઈ જાય દાસો અંબાળ બાઈ હોય કે ભાઈ હોય, મીરાબાઈ ને ધર્મોબાઈ ને પહેલો શિવબાઈ ને બધા ભાઈઓ
વહેલો જીવ જાગ્યો લાતો લાકડો રહ્યો, ઓઢણો રહ્યો, આથી લીન ફરવાનો રહ્યો, ખબર મર્દ લીન ફરવાનો. ભગવાને કોઈ બનાવતી સિઝમ નથી, બનાવતી સિઝમ હતા તો હું કા લીન ફરો તમે? એ હું કા બગાવો ખબર? આ શું શિક્ષા? અત્યારે તમે વાંચો બોલો છો એવા કે 10 વિકલ્પ. આ સૂર્ય એટલા સૌ કરે. ખબર છે આગળના પુરુષથી સૂર્ય નું બાળા કેલા 10 દિન ખેરાયેલી પવન ગતિ આલેલી છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરેલી એની આજ્ઞાથી. એ માર્ગ તમે નીકળ્યા છો અને ગણ 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 ભણ 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 ભક્તિ કરે તમે ડુંગરા આવીએ. આના 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 અલ્યા ખરું પેલા ખોટું લ્યા ખરું, અલ્યા આ ખરું કે પેલું ખરું કે આ ખોટું કે પેલું ખોટું કે અલ્યા પણ એક તમે બધા ભગવાન બધા ખોટા તમે બધા ખરા. તમારા મા બાપે આટલું ખવાયું કે તું આ પટલી તો એ હાજુ, તું આ ગોમ નું તો એ હાજુ, તારું નવ આ જે તો આ હાજુ, તું પુરુષ તો આ હાજુ, અને મન કહેવાય ઇન્દ્રિય કહેવાય તો એ હાજુ. આ બરોબર છે ને? પેલું શું છે? ભગવાન જે બધાનો ધણી, આ સૃષ્ટિનું સર્જનહાર પરમાત્મા એવા કેવો ને એટલે એ તો કોઈ ના, એ તો કોઈ ના, એ તો ભગવાન તો કહેવાય. અલ્યા બેટા તું શું કેમ બગાડે છે? અને ભાઈઓ તો ખ્યાલ કરો, પાકે ઘરે જઈ અને મારું મારું કરતા ચંદ ક્લાસથી શર્માવ જીભને કાપી નાખો. કેનું ઘર ને કેનું ગોમ એ તો રહેવું પડે. આ નિર્જમ આયા છીએ ત્યાં મારો ઉતારો છે, મારું ઘર કહેવાય છે. આ બેઠા છીએ આસન મારું કહેવાય છે. એ તો કહેવાય તું છે હમણાં લઈને નાખે આ બાવજી આસન લઈને નાખી તમે આ ગોબા ધોકા લેલું છું. હમણાં પગે લાગવા આવ્યા ના હું નાખું તો એ આખા બધા વાર્તા હોલ 160 ભાડું કે પેલો પગે થશે ભાડું કે પેલો જોયો કે બાવજી છે જોયો કે એને કર્યો જોયું કે આટલી વાર તારે તમારે શરમ નથી લાગતી? ભાઈઓ અને ભાઈઓ તો વહીવટ કરો. તમે ખેતર નો વહીવટ કરો, ઘર નો વહીવટ કરો, ગામ નો વ્યવહારનો વહીવટ કરો, મા બાપ ના ધર્મ પાડો, મા બાપો ની સેવા કરો, આશીર્વાદ મેળવો. દીકરીઓ હોય તો હારો હારાની સેવા કરો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો. અને મહેમાન જેવા રહો ને ફૂલ પાવ વાવક વાવણી કેમ ઉઠતી નથી? બીજું બધું હું જશે લડવાનું ને એવું જશે ને વાવણી કેમ ઉઠતી નથી? ચકલો ને નાખવું ને કબૂતરો ને નાખવું ને ભૂસા ને ખવડાવવું ને બીજું કોઈ કરવું ને બીજાને બેઠો અમૃત વસને બોલવું ને ગરીબાઈ લાદવી ને નમ્રતા લાદવી ને દાસો રાખવું ને બધામાં સેવા કરવી ને મીરાબાઈ ના ધર્મો જોવા ને મદાલસા ના ધર્મો જોવા ને સવરીબાઈ ની ગરીબી જોવી ને આવા આગળની જે માતાઓ સુધી મદાલસા માતા નું ઘર જોવું ને મદાલસા માતા નો સુરો જોવો ને મદાલસા માતા ના સંસ્કારો જોવા ને સીતા માતા ને જોવો ને એવા શબ્દ જો બધા તમે હારો પુસ્તક લઈ દો શું થાય છે? અરે આ તો ખાલી છે. મારું કરણ ફૂગો ફૂટી ગયો મચી ગયું જ્યાં મારા ભાનું ભાત લઈ કોઈ પત્તો નહીં લાગે. મારું ભાઈ જો ભાત લઈ દો દવા નશો ઓમ કરો છો કેટલા વાગ્યા? અરે પૂરા 10 થવા પુરુષતે ચરણારવિંદમ રે ચિત્ત ચિંતયતિ રમ ચરણો મુરારે
પારમ ગમિષ્યસि યતો ભવસાગરસ્ય પુત્ર કલત્રમિતરે. સત્યને પ્રકાશવું છે. આવા પુરુષો જયારે આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે ત્યારે આ જીવને એમના પર પ્રતીતિ આવતી નથી. ભૂતકાળમાં જે મહાપુરુષો થઈ ગયા એ બધાને માનવા એ તૈયાર છે, પણ વર્તમાન કાળે જે સત્પુરુષો વિદ્યમાન છે, કારણ કે જેટલા આપણા અંતઃકરણ ની અંદર જેમના મહાત્મયમાં શંકા છે. મંથુરા અયોધ્યામાં હતો, સુમિત્રા અયોધ્યામાં હતો, લક્ષ્મણ અયોધ્યામાં હતા, દશરથ રાજા અયોધ્યામાં હતા. આ બધા હતા, પણ જો રોમનો દર્શન કરવાનો ભાવના ભાવ જુદા હતા. જેનો જેટલો અધિકાર, જેની જેટલી યોગ્યતા, જેની જેટલી લાયકાત. જો કૌશલ્યા માતા મંથુરા હતો, રોમના પહાડ હતો પણ યુક્તામાં લાયકાતમાં પેલા મનના ભાવ હતો મંથુરા. આ સ્વર્ણ ખોટું આમાં કઈ શંકા પડી ભગવાન જ ભાડે કોઈ નો ભાડે. કૌશલ્યા માતા એ રોમ વનમાં જાણ પાછા ઘેરા કૌશલ્યા સ્થિતિમાં એ આ સત્સંગ કરીએ છીએ. ગમે તો નહીં તમે સત્સંગ કરો, પણ યોગ અને લાયક જ્યાં સુધી નહીં બનીએ ત્યાં સુધી આપણને આ વાત હૃદયનો જન મદાલસામાં હતા તો એના વયુક્ત લાયકાત હતી, શેરી રચા હતી. રૂપો દેવ હતો, એનામાં યુક્ત લાયકાત આવી હતી, તો શેરી રચા આવી હતી. લોહેથી લવાની દીકરી હતી, એનામાં યુક્ત લાયકાત હતી, તો શેરી રચા આવી છે. ચાર નરતારા એ આગળના પુરુષોનો માત્ર તોડલી ત્રણ નરતારા. જો માતા કુંતા ભગવાન નો પ્રાણ પરોઈને જીતો. માતા કુંતા તો એનું જીવન હતું. ભગવાન પસંદ થાય અને ભગવાન પાસે માગણી કહે કે માતા તમે માગો જે માગો આવે. તો કેવું એક જ માગું કે હૃદયમાં તમારો વિયોગ ન થાય અને બહારનું દુઃખ. ભગવાન કી કે આ હું માગ્યું તમે, કારણ કે આ જે માગ્યું છે એની હવા 20 માગ્યું, 100% માગ્યું છે. તો કહેવાનું કારણ કે એક સમય અમે તમને સુખી ગયો એવો જે કૌરવ નું પાંડવ ચૂપકું રમ્યા એ ભગવાનની આજ્ઞા નથી લીધી. આ જેના દેખાયા અને ચૂપચાપ બોલ્યો છે એ વખત અહંકાર કામ કર્યું છે. તો જુઓ પરીક્ષા ભાવ ધ્રુપચાનો શિર તોડ્યો અને વનમાં જવું પડ્યું. તો તમને ભૂલવાથી કોઈ સુખ નથી. તમે યાદ આવો તો સુખના ઢગલા બસ. આવા બીજું કોઈ સુખ નથી. જો એ જ કૃષ્ણ ભગવાન દેવ થા એ હવાસાર મળ્યા માતા કુંતાના પ્રાણ ભગવાનમાં પરોઈને માતા કુંતા જીવન જીવતો છે. એમ ભક્તોનો આપણા જીવન ચરિત્ર જોઈએ જીવન સુધારવા જેના ક્ષેત્રમાં કૃષ્ણ 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 થયું. જો અર્જુન જેના રોમે રોમમાં કૃષ્ણ કૃષ્ણ થયું, રૂવાટો કૃષ્ણ કૃષ્ણ થયો. અનમોલ રદુ ફાડી નામ બતાવ્યા બાયડે કોઈ ને જનોભાઈ તો એના 16 રામ રામ બોલતા. જો તુકારામાં થાય એને ઘેરથી માથાનો હોઠો માર્યો વેરડીનો ને 2 કટકા થા. વાહ રે વાહ કે તમારી તે વેસણી એક ભાગતા વાળું એક ભાગમાં રોકી. એ વખત આ બાઈને તકલીફ ફાટી વૈરાગ થઈ ગઈ કે મિયા ભાગણી આવો દેવ પુરુષ જે ભગવાન પ્રકાશે મારેલો એ પુરુષ ની માથામાં રાડું માર્યું
એ બાઈ એટલાથી વૈરાગ થઈ ગયું, ભક્તિ પ્રાપ્ત થઈ. એક બાઈ તો ભગત હતા, એ હવારમાં સેવા કરવા બે એ રોજ વાર્તો ઉપર લઈ લઈને જોય. એ જો બે ને પેલે છોકરા બે ને જો વાર્તો બે ને વાર્તો બદલાવે. માતાઓ પણ જબરી વળ્યો, માતાઓની શાબાજી તો બાયો ના સર્જા તો મટી દીધા ખલાસ. રોજ વાર્તો ઉપર લાવ્યો, પણ પેલો ભય તો દરિયાવ દિલનો દરેક કે હોયથી હોય આવેલો હોયથી પણ બદલે આસન પણ આવેલું પણ આસન બદલી રહ્યો તો આસન બદલવું એટલું જ કે પણ બદલ્યો અને પછી આ બાયું ફેરી એના બધો વિચાર કર્યો. ભલે ભગવાન આટલા બધે આ ક્રોધ નથી કરતો, કરવું અને સમથી લડવું એનો કજ્જો કરવું. એ બોલે તો હું કજ્જો કરું કે પછી આ બાઈ એક છે લોપા કાઢ્યું. એ અઠવાડિયું કુંડું હતું, એ કુંડું લાવ્યા હારા ઉપર રેડ્યું ગયા. પેલો ભાઈ કે વાહ રે વાહ, બાલ તો વરાત ઘાસ તો કે પણ આજે તો વર્યો ને મારા જેવું થઈ ગયું. જુઓ ભક્તોની ક્ષમતા, ભક્તોની શાંતિ, ભક્તોની ક્ષમા. મારા રામજી બાપુ હતા, એક માણસ ગાયો પહેરી જઈ મકાઈમાં અત્યારે ચૈત્ર મહિનામાં એ ગાયો લઈને બપોરે બે લઈને ગયા. રામલું કી તો હોગો તો બાજુ તમે ગાયો લઈને ગયા. આ તો રોડો બોડી તો એમ તો ખબર છે ને, મકાઈ ખાઈ જઈ આ રોડો ગાયો. અને તમારે આટલો તાપ બેઠા દીકરા આ ફેવરે આ મોટી બીજા પોણી મગાવ્યું એના તો આ ભાઈ બેઠા એના પાણી મગાવી કાઢું, પાણી મગાવીને પાડ્યું તો એ ભાઈ તો હો કરે પાણી પીને ફેર થોડા માટે તો ફેર બાજુ ગાયું નાખ હશે. ચા મુકાઈ ચા પાઈ અને જો ભાઈ ના કરંટ ફરો મગજ ભાઈ બેઠા બેઠા ભાઈ બેહીને કી મિયા શું કર્યું, આ બાલજી શું કરે છે, મેં શું કર્યું. જો ભક્તોની ક્ષમતા, ક્ષમા, શાંતિ, સંતોષ, હૃદયનો ત્યાગ, ધીરજ, જો આ વિષયો અમથાન શેઠા એ પેલા ભાઈ નું માઇન્ડ શું કે ભાઈ ટોપલી હોય છે એટલે આ ભાઈ શું કર્યું મારે કોમ છે. એ ટોપલી લઈને 4 ટોપલીઓ ભાને ઘેર થકી લે ભાડામાં નાળો લ્યા એને એ બધી નાળો સરાઈ ને બસ એ ભાઈ ઘેર ગયા. બોલો તમે બેબી એ તો સદ કરીએ અને તેને આવડો ખોય ને પાણી પીએ. ઘર વાળો ખાવા નથી પાછું ના તારે આપડે આટલું ભરેલું છે પણ તમે તને સદ કરીએ. બોલો એવા દર્પણ જેવા પુરુષ નો જીવન ચરિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ભક્તિમાં પાછળ હજી કેટલા છીએ, આપણા આગળ સમજતા નથી. તો કે આપણામાં ક્રોધ, લોભ, મોહ, મન, બળાઈ, ઈર્ષા અને ઝેર આ દેહના ભાવ પડ્યા છે. તારે જો સંતમાં ભાવના રડાવવું પડ્યું કે દયા ના જરા, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સચ એટલે એનામાં જે જીવ છે બધા ભરપૂર ભરેલું, ઘટો સચિદાનંદ પરમાત્મા ભરેલું. સત બધા પરમાત્મા જ ઉભા છે, બીજું સત નહીં એના વાળા કોઈ આમાં બીજું કોઈ સત નહીં. આ બાપ ત્યાગ કઈ જીવના દુનિયાને કોઈ દેહ જ દસો છે, પરનું બધું કોઈ નથી. હૃદયમાં ત્યાગ અને વૈરાગ. આ શરીર છે એટલા પરનું છે. જોઈને ભૂખ આવે, ઉલટી થાય તો વાળીએ તો ચીરીએ તો કોઈ જુએ ન, કોઈ ઉપર છૂટે નથી. આવા વૈરાગ ના ભાવ હોય તો કોઈ પ્રત્યે મોહ ન થાય, કોઈ પ્રત્યે રાગ ન થાય,
અને જો રામજી બાપુ હતા એ હેતંડ હેઠ ઓદરા હોય એ મકાન ટોપલો ભરી નાખ્યા હોય. આમાં સ્માવન પૂછો હજી આપણો હૃદય કેટલો છે અને એ પુરુષ નું હૃદય કેટલો. જો આમાં સ્માવન લીધેલું હોય બીજા આલેલું હોય તો ન નખાય. પેલા છે ને આશ્રમમાં લઈ જઈને ઢગલા કરે છે તો વજન ખરાવા જા તો અનુકારણ એની વાત પડી ને લઈ તો કઈ નિશાન પણ આપડો હોય બેઠા છીએ આપડે તપાસો આપણો આ ભાવ આયા ઉતરું આવે આપણો વગર કોઈ ગરીબ આવે કોઈ નિરાધાર આવે કોઈ સાધુ સંત આવે તો આપણા હૃદયમાં કરુણા આવી કરીને મારા ઘેર ભગવાન આવ્યા એવો ભાવ થયો છે. જો જ્યાં સુધી આપણામાં સદગુણો ન આવે ત્યાં સુધી જે આ અસદ ગુણોની ગ્રંથિ છે એ ગ્રંથિ આપણને ખોલાઈ નાખે છે. ને કે આ દીકરીઓ પારકાગઢની સોય લેવા દેવાને 20 વર્ષે બીજે ઘરે મૂકી છે અને મારા પણ પણ કરે છે કેમ શરમ નહીં લાગતી હોય. નકર એ તો વાવણી કરવાની છે. મફતના પૈસા પગાર વગરના નોકર આલેલા કમાઈને લાવે અને ઘેર બેઠે બેઠા વાવો. કોઈ નિરાધાર હોય, કોઈ ગરીબ હોય, કોઈ શકલું હોય, કોઈ કબૂતરું હોય, કોઈ માહિતર હોય, કોઈ પણ નિરાધાર હોય તેની સેવા કરો. સેવા એ મેવા સદવર્તન થાય. આત્મા પર આવરણ છે હું અને મારાનું જ્યાં બાજુ કરતા અહંકાર ભલો ભલો અગાશે અને રાવણ ના શું કર્યું પેલા હું કર્યા હતા અહંકારી કેટલો ચિત્ર્યા છે. આ જીવ ભાવ થાય ત્યારે હું પણ થાય ત્યારે અને જો અહંકાર થાય આ એક વાક્ય રામજી બાપુ લખી તો રામચંદ્રજી ના વખત નું વર્તનામનમાં અહંકાર રહી ગયો તો એ અહંકાર સત બ્રહ્માઈ કૃષ્ણ અવતારમાં ઉપદેશ કરીને એ અહંકાર ની નિવૃત્તિ કરીને મુક્ત થયું. આવું અહંકાર નું સૂક્ષ્મ સ્વરૂપ આપણા જીવ ભાવથી ગોઠો ખવડાવે છે તો આપણે બધા નિર્બળ થો, બધામાં તુહી કરો, બધાની સેવા કરો, દાસ ભાવ કરો. હું પણ અને મારા પણ એ ઘણી ખરાબ ચીજ છે. અધર્મ ગણતા તો હું પણ મારા પણ એ અધર્મ છે અને એ પરમાત્મા તું છે અને તારા પણ છે એ ધર્મ છે. જો ધર્મ રાજા હૃદયમાં હું છું એ પરમાત્મા તું છે અને આ બધું તારું છે. તારી નો ધર્મ નો અવતાર છે. તાર દુર્યોધન ના હૃદયમાં હું હતું કે હું શું નામ આવ્યું તારી નું નામ શું કહેવાનું દુર્યોધન એ ધર્મી કહેવાનું. નવાનું પ્રમાણ કરવાનું જોઈતું તો શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આવ્યું છે. અહંકાર એનું નામ અધર્મ. અહંકાર ની ઘણા છૂટી હમન તુમને દફતર કીધું અહંકાર જેનો આત્મામાં લીધો એ ધર્માત્મા હોય. જો જેટલા સંત મહાત્માઓ થયા જેનો અહંકાર જો એ સંત મહાત્માઓ ભગવાન કહેવાય ગયા, નારાયણ થઈ ગયા. આ બાબજી કહેતા ને સ્વામિનારાયણ ના બાબજી ની વાત અક્ષર સ્વરૂપ જો પૂર્વક કરેલું કર્મ હતું એ રોજ તો પાછું ફેરકો ગમાવ્યું પણ એના હાથે પૂર્વક કરેલું કર્મ ભોગવવું પણ ફરી પાછું નવું ન બધું એ ચેતનતા કહેવાય. પૂર્વ કરેલું તો હવ ભોગ છે ગમે તે પ્રકાર ભોગ છે પણ ફેર નવું ન બધું એ જ્ઞાન કહેવાય. જૂનું ભોગવતો નવું કર્મ ન બંધાય, નવું પ્રાલબ્ધ ન બંધાય એ આત્મા પરમાત્મા મળે. અને જૂનું કર્મ ભોગવે અને પાછું નવું કર્મ વધે એ આત્મા પાછું એ જૂનું ઉતારી નવું ફેરવાનો છે.
અને જો તમારા આત્મામાં રહો, શાંતિમાં રહો, સંસ્કારોમાં રહો, ક્ષમામાં રહો, સંતોષમાં રહો અને વૈરાગ ભાવ રાખો. પરમાત્માનું છે કે પરમાત્મા આ બધા ના શીખી ગયા એટલે મારે બોલવું એ તો બરાબર તો નથી. 11 તો વાગે 12 વાગે ભલાથી શું વાગે ખીચડા બેવાનો પોયાના પછી ગણ ગણ કરો તો હેડી પતી 11 વાગ્યા ના હોય. આ તો લીધીએ છીએ અમે પણ રાખવું નથી. પણ તમારી વર્તી નિર્માણ કરો. તમે કોઈ બે હોય તો ભક્તિ કરો એવું નથી. તમે જોવ એટલે ભક્તિ કરો, ખાવ એટલે ભક્તિ કરો, ઉઠો એટલે ભક્તિ કરો, બેહો એટલે ભક્તિ કરો, લો એટલે ભક્તિ કરો, જો એટલે ભક્તિ કરો, હેઠળમાં જાઓ એટલે ભક્તિ કરો, પાણી પીવો અહીંયા ભક્તિ કરો, અગ્નિને બાળીને જુઓ અહીંયા ભક્તિ કરો. બધા ભક્તિ હરતો ફરતો હરિનું ધન શક્તિ રહેશે ને બહુ. આ તો વાતો તો આપણે ઘડી એક જ મનોરંજન જેવી કરીએ છીએ. પણ ભક્તિ તો 24 કલાક તમે જો તો ભક્તિ ભક્તિ એક પણ થતી બસ મટી ગયું. કેનું પાણી ભોગવો છો, કેનું પવન ભોગવો છો, કેની શક્તિ ભોગવો છો, કેનું અનાજ બનાવેલું અનાજ ખાવ છો, કેનું બનાવેલું દેહ દોનમાં આવેલું આ દેહ ભોગવો છો. આ ખાવ છો તો રોમ રોમ શું કામ કરે તમારા તમારા મિત્રોમાં કોણ દેખાડે છે, જીવન કોણ બોલાવે છે. આ બધું પડ દઈને ભૂલી જવાનું. એકલા જ ભક્તિ કરો, મંડપમાં આવો એકલી દોડે ભક્તિ કરો. આ મહાત્માઓ આ હું ક્યાં કરી છે? આ કાયમ ભક્તિ, આ કાયમ ભક્તિ છે. ભગવાન યાદ રીતે કોણ શા માટે ને હેનું સા આ હેના પહેર્યા હતા જોવા પાયજોમાં પાયજોમાં હેના પહેર્યા હતા. આ વાઘા હેના પહેર્યા સોમરિયાના વાઘા પહેર્યા અને બીજો કોઈ વાઘો પણ ન આવે. ભગવાન આ જીવ છે ભગવાન અર્પણ કરી દીધું, મટી ગયું. હા મંદિર માં આવે તો શ્વાસ કરવાનું હોય. એના પર સ્વમાં સાધુ થાય, સાધુ કેવાય. દીકરી હારીમાં જાય અને જેમ ગળપણું ન કરાય, ત્યાગ લઈને જાય. સૂર્યની સાક્ષી, પંચની સાક્ષી, મા બાપની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, આ બધાની સાક્ષીથી દીકરી જેમ દીક્ષા લઈને જઈ હારીમાં જઈ અને પતિમાં પરમેશ્વર ભાવ અને બધાની સેવા કરવાની. લેવા દેવા કોઈ ને બધા વાબુ 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 ઘેર આવ્યું, ઘરના દવારે આવ્યું, બધા વાબુ સાધુ મહાત્માઓને હું કરવાનું સેવા કરવાની. એટલે ભગવાનનું હું ભગવાન ઉઠતી જોખમ કર, ઉઠતી જોખમ કર. બીજો પહાડ એ જોખમ કેટલી પાછું હું ભગવાન હાથ ચાલુ હોય. અત્યારે તમારી પાસે સીધા આવ્યો હોય ને હાથ ચાલુ હોય તો એટલી અસ્પષ્ટતા કરો તો હાથ ચાલો. આટલી ભાવ ના કરો તો અમકુલ છે, અમકુલ બનાવનાર આ ત્રણ કોઈ કુલ પરમાત્મા દીધે વાઈ દો. રોટલા થી વાવો, પોળી થી વાવો, સેવાથી વાવો, ભાવ થી વાવો. વાવો 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 દીકરીઓ ભૂખા હો. તમારે જેટલું બને એટલું તમે વાવો અને ખાધા આવે તો મારી ઘેર કાગળ લખજો. જો અત્યારે બિલકુલ મફતના કમાનારા છે, પૈસા પગાર વગરના પેટવા કરેલા, કોઈને પગાર આલવો ના પડે. આ બધા સ્કીમો કોઈને પગાર આલવો પડે, કોઈને જોવાનું મફતમાં. પછી જા તો જા, બસ વાત નહીં. કોણ પૂછે છે કે શું જા ના આવે તો પહેવા દે કોઈ. આ બાવજી છે અનોખાડો છે ને એ અખાડામાં હોય તો એ અખાડામાં ઢગલો કરેલો હોય પણ બીજા સાધુ કા હાથ દંડો લઈ મૂકજો પહેવાથી. તારે ઈનો ત્યાં તો વસ્યો આગળ વસ્યો પહેવા જેવો છે. અત્યારે તો બધા આમ ધકડનો પકડનો પાખડ ગાડીને બાળીને કોઈ પહેરાઈને ચકલું કોઈ બધું કરો છો. પણ ખ્યાલ થાય છે કેટલા દંડના મહેમાન છો? 2 દંડના મહેમાન, 2 દંડના.
નાના મોટા બાપા દીકરા ભાઈઓ સમજીજો ભૂલ ભાલ હોય એ ઉપર કરતા શીખો, કડવો મેઠો કરતા શીખો, આહુ મા દીકરીઓ નંદ ભોજાયો કરવો બેઠો એ જ કરો, દિલ દરિયા જેવો કરો. 2 દન વિતાઈ લે, 2 દન વિતાવાના, નથી રહેવાના. પેલા તાને આ તારે આયા છે જતા રહેવાના, ચાલતા મુસાફર છીએ. જારે વિવાહમાં કરેલું છે તો મમતા ને અહંતા ટાળીને આત્મામાં રમો. તમારામાં આત્મા, મારામાં આત્મા, બધામાં આત્માના બધા આત્મા પરમાત્માના વસ્તુ પરમાત્માની આપણે બધી ભોગવી રહ્યા છીએ. એ ખરેખર ભગવાનની સાક્ષીથી આટલી વાત પૂછું કે પરમાત્મા એ હોવું ના કર્મ પ્રમાણે જો ગાય હોય, ગુરુ હોય, ગધાડું હોય, કૂતરું હોય, મનાર હોય, કર્મની સજા છે. લુલું હોય, લંગડું હોય, બેરું હોય, ગુગરું હોય, પૂર્વ કર્મ ભૂલ ખાધી લઈને સજા છે. સજા ભોગવવી પડે. અત્યારે તમારે હજી સતારે 8 બાજુ પ્રભુનું તું કરી લે રાજી, હારું હારું પણ કરી લો. જો કોઈ ન કરો તુહી કરો ને કરો તુહી બધું તું બોલે, બધું તું બધું વાવણી તો કરો જ. કોઈ ન આવે તો વાવણી તો કરો. ગરીબ નું કોઈનું મોટું ન જુઓ. સાધુ સંન્યાસી હા એટલું છે તો પાખંડીઓમાં ન પડતા, સમજીને કરો. સત્પુરુષો નો બોધ વસન છે એ તમે જોવો કરો, હૃદય બંધ થઈ જાય. એ પરમાત્મા તું ચિંતા આવે છે આટલું કે વગર તો બધું બધા બાબા મારા બધા જણા બધા પ્રગટ થઈ જાય. અનાજ નો પ્રગટ